હેલો ફ્રેન્ડ, તમે કેમ છો? તો અહીંયા આપણે બનાવીશું નવી રેસીપી, તે છે ભરતું. તો આ ભરતું મેં કેમાંથી બનાવ્યું તમે ગેસ કરી શકશો? તમે જેને પસંદ ના કરતા હો એવા શાકભાજી, જે છે કારેલું. ઘણા બધાને કારેલા ખાવા નથી ગમતા અને ઘણા બધાને આખા કારેલા અથવા તો નાની નાની એને ચિપ્સ કરીને પણ ખાવા ગમે છે. અને ઘણા ઘરમાં બનતા પણ નથી ને ઘણા ઘરમાં બને પણ છે. તો મારી પાસે આ 4 થી 5 દિવસથી આ કારેલા પડ્યા હતા અને આજે શું બનાવવું એ વિચારતી હતી. તો મારા હાથમાં કારેલા આવી ગયા. તો કારેલાને આપણે સારી રીતે એને છોલી નાખીશું અને તેના નાના નાના પીસ કાપી નાખીશું. અને એને કડવાશ દૂર કરવા માટે મેં અહીંયા મીઠું અને હળદર લીધું છે. તો અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર આપણે એમાંથી સ્પ્રેડ કરી દઈશું અને સારી રીતે આપણે કારેલાને ટેપ કરી દઈશું. અને તેને અડધી કલાક માટે એક સાઈડ માટે મૂકી દઈશું, જેથી એકદમ એની કડવાશ દૂર થઈ જાય અને કારેલાને એકદમ સરસ એવો ટેસ્ટ આવે, તીખો, અને કારેલાને કડવાશ પણ ન લાગે. તો તેના માટે મેં અહીંયા એક આખું કળી લસણ અને એક ડુંગળી અને 2 લીલા મરચાં તેને આપણે સારી રીતે ગેસ પર શેકી નાખીશું. આવી રીતે તમે શેકજો. તમે કારેલાનું ભરતું અથવા તો તમે ગમે તે ભરતા બનાવો, જેમ કે રીંગણનું હોય, બટેટાનું હોય, તો તમે આવી રીતે બનાવશો તો એકદમ સરસ એવો એનો સ્વાદ આવશે. અને ઉપરથી 2 થી 3 બૂંદ નાખીને તેલ એડ કરીશું, જેથી આપણા ડુંગળી અને લસણ એકદમ પોચા પડી જશે. અને કારેલામાં એડ કરવા માટે મેં અહીંયા સૂકા મરચાં નાખ્યા છે. સૂકા મસાલો એડ કરીશું, જેમાં મેં 1 ચમચી જેટલું વરિયાળી લીધી છે, અડધી ચમચી મેં અહીંયા જીરું લીધું છે અને 1 થી ઓછું એટલું મેં અહીંયા આખા ધાણા લીધા છે. વરિયાળીનું પ્રમાણ, ક્વોન્ટિટી તમારે થોડીક વધારે રાખવાથી, જેથી કારેલાની કડવાશ તમને નહીં લાગે. તો તેને સારી રીતે આપણે તવા પર રોસ્ટ કરી નાખીશું. આવી રીતે કરવાથી એકદમ સરસ એવો એનો ફ્લેવર આવે છે અને જલ્દી ક્રશ થઈ જશે. અને કારેલામાં એકદમ ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે મેં એક આંબલીનો કટકો લીધો છે અને તેમાં 2 થી 3 ખજૂર એડ કરીશું. તો આવી રીતે કારેલા એકદમ ખાટા મીઠા લાગશે. જરૂરી નથી તમે નાખવું જ, તે તમારે સ્કીપ પણ કરી શકો છો, પણ મને થોડોક ખાટો મીઠો ટેસ્ટ લેવો તો એટલા માટે. તો અહીંયા આપણો જે મસાલો શેકાઈ ગયો છે તેને આપણે સારી રીતે ખાંડણીમાં ક્રશ કરી નાખીશું. તમે મિક્સીમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો, પણ અધકચરો મસાલો કરવાથી એનો ટેસ્ટ વધારે પડતો સારો આવશે. અને અહીંયા લસણ અને આપણા જે ડુંગળી છે એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તો તેને આપણે એની ઉપરના ફોતરા કાઢી નાખીશું. તો આવી રીતે આમ કરવાથી એનો ટેસ્ટ બહુ સારો આવશે. લસણ તો એકદમ તમને ખાવાનું મન થઈ જશે એવો એનો સરસ એવો ટેસ્ટ આવશે. તો હવે જે મસાલો આપણે ખાંડીને રાખ્યો છે તેમાંથી 1 ચમચી જેટલો આપણે કાઢી લઈશું. તો તે શાના માટે ઉપયોગ કરીશું તે આપણે આગળ જોઈશું. અને આપણા કારેલા એકદમ અડધી કલાક માટે સરસ એવા થઈ ગયા છે. તો તેને સારી રીતે ધોઈ નાખીશું અને પછી આપણે કુકરમાં આપણે 2 થી 3 વિસલ એની વગાડી દઈશું. અને આ સ્ટેજ ઉપર તમારે જો કારેલાને બાફા ન હોય તો તેને પણ આપણે આ જ્યારે ડુંગળી અને લસણ જેવી રીતે શેક્યા તો એવી રીતે કારેલાને ઉપરની છાલ કાઢીને શેકી પણ શકાશે. તો હવે આપણે જે મસાલો હોય છે તેમાં લસણ અને ડુંગળીને પણ સારી રીતે ક્રશ કરી નાખીશું, ખાંડણીમાં ખાંડી નાખીશું. અને મિક્સીમાં ગ્રાઇન્ડ કરવા તો તે પણ કરી શકો છો, પણ આ અધકચરું જે રાખશો ને તે મોઢામાં આવશે એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને આ મસાલો આપણે એક થાળીમાં, વાસણમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જો મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી નવી નવી રેસીપી જોવાનું પણ ભૂલતા નહીં. અને મસાલામાં આપણે થોડાક સૂકા મસાલા એડ કરીશું. તો તેમાં મેં અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધીથી ઓછી મેં અહીંયા હળદર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તો એની સારી રીતે મિક્સ કરી નાખીશું. લાલ મરચું અડધું એટલા માટે કે મેં 2 લીલા મરચાં એમાં ખાંડીને નાખ્યા છે. અને તમારે લાલ મરચું વધારે એડ કરવું તો પણ તીખાશ પ્રમાણે કરી શકશો, તમારા પ્રમાણે તમે કરી શકશો. અને અહીંયા આંબલી અને આપણું જે ખજૂર છે એ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો તેને પણ ખાંડણીથી ખાંડી નાખીશું. અને આ સ્ટેજમાં તમે મિક્સીમાં પણ ગ્રાઇન્ડ કરી શકશો, પણ એકદમ સોફ્ટ થઈ ગયા હોવાથી એકદમ સરસ એવા ખંડાઈ જશે. અને ગાળણીથી આપણે એને સારી રીતે ગાળી નાખીશું તો નીચે એનો પલ્પ સારો એવો થઈ જશે. અને જે મસાલો વધ્યો છે તે તમને વિચાર આવતો હશે કે મેં શેના માટે વધાર્યો છે, તો મેં આના માટે વધાર્યો છે. જે આખું જમરૂખ છે તો તેને આપણે સારી રીતે કાપી નાખીશું. તો એની નાની નાની આપણે સ્લાઇસ કરીશું. અને જ્યારે તમે ભરતું ખાશો ત્યારે તમે આ જમરૂખ સાથે જ ખાશો. તે એકદમ મસાલાથી કોટ થઈ ગયેલું આ જમરૂખની ટેસ્ટ બહુ સરસ એવો આવશે. તો અહીંયા શિયાળો આવી ગયો છે તો તેમાં જમરૂખ તો વધારે પ્રમાણમાં જ આવ્યા છે. તો તમે આવી રીતે પણ કરી શકશો અને તમે તમારી મનપસંદ જેવો મસાલો એડ કરો તે પણ કરી શકશો. જે આ મસાલો વધ્યો છે તે એમાં જમરૂખમાં આપણે સ્પ્રેડ કરીને એને પણ ટેપ કરી દઈશું.
તો તમે જોઈ શકશો જમરૂખને સારી રીતે ડીશમાં ફેલાઈ દઈશું અને વચ્ચે આપણે તેમાં થોડાક મસાલા એડ કરીશું. તો મેં અહીંયા મસાલામાં મીઠું અને લાલ મરચું જ એડ કર્યું છે. તમે ચાટ મસાલો, તમારે આમચૂર પાવડર એડ કરો તે પણ કરી શકશો, પણ મેં એટલું બધું નથી નાખ્યું. મેં સિમ્પલી લાલ મરચું અને મીઠું જ એડ કરું છું, કેમ કે મેં એમાં વરિયાળી અને ધાણા જીરું ને બધું પહેલાં જ મેં એમાં સ્પ્રેડ કરી દીધું છે. અને આપણા કારેલા બફાઈ ગયા છે, તો તમારે તેને નીચોઈને એનું પાણી કાઢી નાખવાનું છે. તો આ શા માટે કે એમાંથી જેટલી કડવાશ છે એ કડવાશ નીકળી જશે. તો હવે જે મસાલો વધ્યો છે તેમાં આપણે કારેલાને સરસ રીતે આપણે એને જેમ આપણે ભાવ ચોળતા હોય ને શાકમાં રોટલાનો એવી રીતે ભાવ ચોળી નાખવાનો છે. તો હવે આપણે એક વઘાર્યું લઈશું. તો તેમાં મેં અહીંયા અડધી ચમચી જેટલું જ તેલ એડ કર્યું છે. અને હા, આ રેસીપીમાં તેલનું પ્રમાણ સાવ જ ઓછું છે. કેમ કે આમાં તમે તેલ ઓછું જેમ એડ કરશો એમાં એનો ટેસ્ટ વધારે આવશે. અને પછી આ કરેલામાં અડધી ચમચી જેટલું તમારે તેલ એડ કરવાનું છે ને સારી રીતે એને મસળી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમને મારી રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ઉપરથી તેલ એડ કર્યા પછી આપણે પલ્પ કરીને તૈયાર કર્યો છે તે પણ એમાં એડ કરી દઈશું. તો તમે જોજો અને સરસ રીતે આવી રીતે વાટકીમાં અથવા તો તમે તમારી રીતે આવી રીતે ફેલાઈ દેજો સરસ રીતે એકદમ. તો દેખાવામાં પણ સરસ એવું લાગશે. અને જે આપણું વઘાર્યું છે ને એમાં થોડુંક તેલ વધ્યું છે. તો આમાં મને થોડુંક એવું લાગે છે કે થોડાક લીલા મરચાં જો કટિંગ કરીને ખાશું ને સાથે તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો મેં અહીંયા 2 લીલા મરચાંને વઘાર્યામાં એડ કર્યા છે અને પછી એને ઉપર મૂકી દીધા છે, જેથી આપણે ખાવાની સાથે જ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો તમે જોઈ શકો છો, તમે આ પરાઠા ભાખરી તમારે જેમાં ખાવો એમાં ખાઈ શકો છો, પણ મેં થોડુંક મોડું થઈ ગયું એટલે મેં બાજરાના રોટલા જ કર્યા છે. બાજરાના રોટલાની સાથે બહુ સરસ એવું આ ભરતું લાગશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમને મારો આ રેસીપી કેવી લાગે છે તે મને કહેવાનું ભૂલતા નહીં. અને આવજો ફ્રેન્ડ્સ, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.